નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુરની ખબરમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે મુહિબ। ખરોડ ગામની અંદર જે આરોગ્ય કેન્દ્ર આવેલું છે તેમાં જે ફરજ પર રહેલા અધિકારી છે ડૉક્ટર પરેશભાઈ દેસાઈ, તે ફરજ પરથી લગભગ 10 દિવસ જેટલું ગેરહાજર રહ્યા હતા। તેને લઈ ગ્રામજનો દ્વારા શિકાયત કરવામાં આવી હતી અને આ જ મુદ્દે આપણે સ્પષ્ટતા કરીએ પરેશભાઈ દેસાઈ પાસે। જી ડૉક્ટર સાહેબ, શું પરિસ્થિતિ હતી? એકચ્યુઅલી શું છે કે અમે અમારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય છે, પછી ગુજરાત ઇન સર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન હોય છે, એમાં સભ્ય હોઈએ છીએ। અમે પંચાયતના અધિકારીઓ હતા, પછી આરડીટી વિભાગમાં આવ્યા, એટલે અમને સીએચસીમાં મૂક્યા, એટલે અમારું ઘડતર થયેલું હોય છે, એટલે અમને ગુજરાત સિવિલ સર્વિસની ખબર હોય છે, એટલે અમારા સાહેબને જવાબ આપી દઈશું। તો જે રીતે ગ્રામજનોએ ફરિયાદ કરી હતી કે તમે 10 દિવસ ગેરહાજર હતા, ગેરહાજર રહેવાનું કારણ શું હતું? કારણ કે મારી દીકરીને ડેન્ગ્યુ થયું હતું, એટલા માટે। તમે ફરજ ઉપરથી ગેરહાજર રહ્યા ત્યારે તમારો પગાર પણ કંઈક કાપી લેવામાં આવ્યો છે? પગારનું તો અમારે કંઈ લાગતું વળગતું નથી, કારણ કે અમને સરકાર દ્વારા ક્વાર્ટર આપવામાં આવે છે, ગાડીની સુવિધા આપવામાં આવે છે, ગ્રાન્ટ આપવામાં આવે છે, એટલા માટે। તો ગ્રામજનોની જે શિકાયત હતી તે લોકો સાથે તમે કંઈક સમન્વય સાધીને આ સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો કે શું કામ તમે ગેરહાજર હતા, એની કંઈક? તો ગ્રામજનો આવ્યા હતા, અમારી ગાંધીનગરથી માણસાથી ટીમ બી આવી હતી, અને જીતેશભાઈ બારોટ સાહેબ આવ્યા હતા માણસાથી, તો એમને લેખિતમાં જવાબ લઈ લીધો છે, અને હું માણસા તાલુકામાં પણ હાજર રહેલો છું। અમારા દર્શક મિત્રોને પણ તમે કંઈક સ્પષ્ટતા કરી બતાવો કે કેમ ગેરહાજર રહેવાની ફરજ પડી? તો અમારે તાલુકા આરોગ્ય અધિકારી હોય છે, અમે આરડીટીના અંડરમાં બી આવીએ છીએ, અને જિલ્લામાં પરફોર્મન્સ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ સેલ પણ હોય છે, તો અમે જિલ્લામાં જાણ કરી દીધી। એમને ગેરહાજર રહેવાનું કારણ શું હતું? મારી પુત્રીને ડેન્ગ્યુ હતું, એટલા માટે। તમારી પુત્રીને ડેન્ગ્યુ હતું, તો એટલા માટે ગેરહાજર। થેન્ક યુ સો મચ। તો આ હતા આપણી સાથે પરેશભાઈ દેસાઈ કે જેમને કહ્યું કે મારી પુત્રીને ડેન્ગ્યુ હોવાના કારણે હું ફરજ પરથી ગેરહાજર રહ્યો હતો, ને તેના કારણે જ આ પરિસ્થિતિ સર્જાઈ હતી। હાલ આ મુદ્દે આટલું જ। નમસ્કાર। અગાઉ મેટરમાં આપણે વાત કરી ડૉક્ટર જોડે કે જે ખરોડ ગામના ડૉક્ટર છે, આરોગ્ય કેન્દ્રમાં 10 દિવસ માટે હાજર નહોતા અને તેને લઈ ગ્રામજનોને ફરિયાદ પણ હતી, ત્યારે ડૉક્ટરના જવાબ બાદ આપણે ગ્રામજનોના જે રાય છે ગ્રામજનોની તે જાણવા માટે આવ્યા છે। શું નામ તમારું? મારું નામ દીક્ષિત પટેલ છે। દીક્ષિતભાઈ, શું કહેશો? શું પરિસ્થિતિ બની હતી? કેટલા દિવસ માટે ડૉક્ટર ગેરહાજર રહ્યા હતા અને શું શું અસુવિધાઓ થઈ? ડૉક્ટર 10 થી 15 દિવસ સુધી ગેરહાજર હતા, અને હું પોતે જ ગયેલો દર્દીને લઈને, તો હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જ હાજર નહોતા। પછી મને ત્યાં જ્યાં પછી મેં મુકેશભાઈને ફોન કર્યો, અમે બધા ભેગા થયા, રિપોર્ટરને બોલાયા, ઇન્ટરવ્યૂ લીધું અમે બધાનું, બધાએ એવું જ કીધું કે ડૉક્ટર હાજર હતા નથી। પછી જિલ્લા આરોગ્યમાંથી કાપડી સાહેબ આવેલા, ચેતનભાઈ પ્રજાપતિનો સંપર્ક કરવામાં આવેલો, ચેતનભાઈ પ્રજાપતિનો સંપર્ક કરવાથી બધા આરોગ્ય ટીમ ખરોડમાં આવેલી, એ પછી રિપોર્ટિંગ કર્યું એ લોકોએ ગાંધીનગરની ટીમ આવી અહીં આવી, એટલે તપાસ કરી તો 10 દિવસનો પગાર કાપવામાં આવ્યો। પણ મારું એવું કહેવું છે કે એમનો 10 દિવસનો પગાર કાપ્યો, બરાબર, તો એમની માટે એમને કાયદેસરની સિયર મૂકવી પડે, અને કાયદેસર સિયર મૂક્યા પછી આરોગ્ય ખાતાએ કોઈ ડૉક્ટર તબીબને સિયર રાખવું પડે। 10 દિવસ માટે કોઈ વધારે બીમાર પડી ગયો વ્યક્તિ, એ લોકોનું શું થાય? તો આ માંગણી તમે કરી હતી? આ માગણી અમે કરેલી, પણ ત્યાંથી કોઈ ચેતન પ્રજાપતિએ કોઈ એક્શન લીધું નહોતું। તો હવે આને લઈ કંઈક આગળ રજૂઆત કરવાની કોઈ ઈચ્છા કરી ગાંધીનગર કે અન્ય કોઈ જગ્યાએ? હા, ગાંધીનગર રજૂઆત એવી કરવી છે કે અમે કાયમ માટે અહીંયા વ્યવસ્થિત ડૉક્ટર મૂકે, અને દર્દીઓને તકલીફ બહુ જ પડે છે। જે ડૉક્ટર હાલ ચાર્જમાં છે તેમાંથી ગ્રામજનો સંતોષ નથી, એવું કંઈક? ના, અત્યારે કોઈ સંતોષ નથી, કોઈ સંતોષ કોઈ સંતોષ નથી। તો ખેર, ગ્રામજનોની વાત આ હતી। આપણી સાથે ગ્રામના એક અગ્રણી જોડાયા હતા, તેમને વાત કરી કે હાલ જે ડૉક્ટર સેવા વ્રત છે આ આરોગ્ય કેન્દ્રમાં ખરોડમાં, તેનાથી ગ્રામજનો હાલ સંતોષ નથી લાગી રહ્યા। ત્યારે હવે તેમને કહ્યું કે અમે રજૂઆત કરી છે અને હજુ અગાઉ પણ ગાંધીનગરમાં આગળ રજૂઆત કરવા માટે અમે પૂરતા પ્રયત્ન હાથ ધરવાના છીએ। ત્યારે હવે જોવાનું છે કે આવનારા સમયમાં શું થાય છે। આરોગ્ય ખાતામાં જે હાલ અધિકારી ઇન્ચાર્જ પર છે તે સેવાવ્રત રહે છે કે પછી કોઈક ફેરબદલ કરવામાં આવે છે। આ પ્રકારની સ્ટોરીઓ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું। મને કેમેરા પર્સન બાબા સાહેબને રજા આપશો। નમસ્કાર।